નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાડા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હા, તમે બરાબર બધા લેક્ચર અહીંયાથી જોતા હશો। હોમવર્ક આપવામાં આવે છે, બધું હોમવર્ક તમે વ્યવસ્થિત રીતે કરતા હશો અને તૈયારી પણ કરતા હશો એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જે ભણી ગયા હતા એ વન્યજીવોના સંરક્ષણ માટેના જે ઉપાયો છે એ ઉપાયો આપણે ભણ્યા હતા કે જંગલોની અંદર થતું જે વન્યજીવોનું નુકસાન છે એ ન પહોંચે એના માટે કેટલાક પગલાઓ લેવાના આવશે, કડક કાયદાઓ છે એનો અમલ કરવાનો રહેશે, માત્ર કાગળ ઉપર રહેલા કાયદાઓ છે એ નહીં ચાલે, ખનન કાર્ય છે એ પ્રવૃત્તિને રોક લગાવવું પડશે, અલગ જે પ્રજનન કાળ દરમિયાન છે એને ખલેલ પહોંચે એને દૂર કરવી પડશે। તો આવા ઘણા બધા આપણે ઉપાયો છે એ ભણી ગયા, બરાબર। હવે આપણે એ જોવાનું છે કે આ બધા પ્રાણીઓ ઉપરાંત ભારતની અંદર કેટલાક એવા પણ પ્રાણીઓ છે કે એના માટે ખાસ વિશિષ્ટ યોજનાઓ છે એ અમલમાં લાવી છે। તો આ યોજનાઓનો હેતુ શું? તો કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ એની યોજના અંતર્ગત એની સંખ્યામાં વધારો થાય, એને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે અને એ પ્રાણીઓ છે એ પોતાની રીતે એક કુદરતી આવાસમાં મુક્ત રીતે હરીફરી શકે, એ પોતાના જીવનકાળ દરમિયાન એ કોઈ પણ વ્યક્તિઓ દ્વારા એ શિકારનો ભોગ ન બને એ માટે કેટલીક યોજનાઓ આપણે ભારત સરકાર દ્વારા એને અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરીને એવા પ્રાણીઓ છે કે એની પ્રજાતિઓ છે એ લુપ્તતાને આરે જો પહોંચી જાય તો એની સંખ્યામાં વધારો કેવી રીતે થાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે, બરાબર। બોર્ડની પરીક્ષાઓ હોય કે અહીંયા સ્થાનિક લેવલે લેવાતી પરીક્ષા હોય તો એ પરીક્ષાની અંદર આવી યોજના અવારનવાર પૂછાય છે અને પૂછાશે જ, બરાબર। આપણે જે ભણીએ બધું પૂછાવાનું છે એવું જ રાખવાનું, પણ આના ઉપર વિશિષ્ટ ધ્યાન આપવાનું છે, વધારે ટૂંકમાં ભાર આપવાનો છે। એટલે જેથી કરીને શું થશે તો કે આ જે યોજનાઓ છે એના દ્વારા પ્રાણીઓ છે કેવી રીતે બચી શકે એની જાગૃતિ લોકો દ્વારા પહોંચે। આપણે સંરક્ષણના ઉપાયો મેં કહેવું જોયું કે જાગૃત નાગરિક જૂથ દ્વારા, આવું યાદ છે તમને? જાગૃત નાગરિક જૂથ દ્વારા આવું જો બને તો એમાં એક પ્રકારનું જે અધિકારીઓ છે એના ઉપર દબાણ પણ ઊભું કરી શકીએ, બરાબર। અને જેથી કરીને એ લોકો છે એ અથવા તો આવી જે માહિતીઓ છે એને પ્રાથમિકતાથી પણ લઈ શકાય। તો આવી વસ્તુ આપણે અગાઉ છે ભણી ગયા, પણ આ યોજના છે એ ખાસ IMP કરવાની છે, બરાબર। જેથી કરીને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આપણે ફટાફટ લખી શકીએ અને એકદમ સરળ છે। આમાં શું હોય યોજનામાં? તો કે પહેલું એની શરૂઆત ક્યારે થઈ એ હશે। આ યોજના ભારતની અંદર કેટલા ક્ષેત્રોની અંદર ચાલુ છે તો એ હશે। આ યોજનાનો હેતુ શું? તો બધી યોજનાનો હેતુ એક જ છે કે જે તે પ્રાણીને હોય, પછી હાથી પરિયોજના હોય, વાઘ પરિયોજના હોય, ઘડિયાળ પરિયોજના હોય, ગેંડા પરિયોજના હોય કે કોઈ પણ યોજના હોય, તો એ પ્રાણીઓની વસ્તી છે એ કેમ વધે એને ધ્યાનમાં છે રાખવામાં આવી છે, બરાબર। તો આપણે હવે પહેલું જ ભણવાનું છે એ છે વન્યજીવ સંરક્ષણ માટેની જે યોજનાઓ છે એ યોજના ભણવાની છે। તો એમાં જોઈએ પહેલી કે ભાઈ વાઘ પરિયોજના। તો આપણે કહી શકીએ કે 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોમાં લગભગ 40,000 જેટલા વાઘ છે એ જોવા મળતા હતા। કેટલામી સદીની શરૂઆતમાં? તો કે 20મી સદીની શરૂઆતમાં 40,000 જેટલા વાઘ છે એ જોવા મળતા। અત્યારે કેટલામી સદી ચાલુ છે? તો ઘણાને પણ ખબર નહીં હોય કેટલામી સદી ચાલુ છે, તો કે 21મી સદી ચાલુ છે અને આ 21મી સદીની શરૂઆત છે, હજી મધ્યમાં પહોંચ્યા નથી। ત્યાં વાઘ છે એ તો લુપ્તતાને આરે આવી ગયો છે ભારતના। અરે અહીંયા સુધી ગુજરાતમાં મુક્તપણે વિહરતા। વિશ્વમાં ભારત એક જ એવો દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ
એ ભારતની અંદર મુક્ત રીતે પોતાના આવાસની અંદર વિહરે છે. પણ 20મી સદીની અંદર એ 40,000 જેટલા જોવા મળ્યા, બરાબર, એથી વધારે પણ હોઈ શકે. પણ એની સંખ્યા દિવસે ને દિવસે એના શિકારનો ભોગ બન્યા, એની બરાબર કાળજીઓ ન લેવામાં આવી. પરિણામે શું થયું તો કે એની સંખ્યામાં ઘટાડો છે જોવા મળ્યો. હવે તો કે એના ઉપર એક યોજના શરૂઆત કરવામાં આવી. એ યોજના એટલે કઈ યોજના તો કે વાઘ પરિયોજના. એટલે ખાસ યાદ રાખજો, આવો ટૂંકો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય કે 20મી સદીની શરૂઆતના ભાગમાં લગભગ કેટલા વાઘ છે જોવા મળતા. તો ખાસ આઈએમપી કરજો, 40,000 જે વાઘ એ અહીંયા જોવા મળતા. કેટલામી સદીમાં તો કે 20મી સદીની શરૂઆતમાં. હવે આગળ જાય, અનિયંત્રિત અને ગેરકાયદેસર થતા શિકાર. કારણ કે ભારતની અંદર શિકાર પ્રવૃત્તિ રાજા મહારાજાનો સમયથી ચાલ્યું આવે છે, બરાબર, કે મોજ શોખ ખાતર એના દાંત હોય, એના નખ હોય, એના વાળ હોય, આ બધી વસ્તુ છે એના મોજ શોખ ખાતર એનો શિકાર છે કોઈ પણ પ્રાણીઓનો કરવામાં આવતો હતો. હવે એને બંધ કર્યું છે, બરાબર. એટલે અનિયંત્રિત શિકાર અને એના પર પ્રતિબંધ મૂકી અને સરકારે કડકમાં કડક કાયદાઓ છે ને એનો અમલ છે એ લીધેલો છે. કડક કાયદાઓ અને કડક એના ઉપર અમલ કર્યો છે અને એના કારણે આ શિકારની પ્રવૃત્તિ ઉપર તો કે રોક લગાવવામાં આવી છે. નિર્વનીકરણ આપણે અગાઉ ભૂલી ગયા છે. નિર્વનીકરણ એટલે શું તો કે જંગલ વિનાશ. હવે આ પણ એનું કારણ બની શકે કે જંગલોનો વિનાશ જે થતો જાય, જંગલો છે એનો નાશ થતો જાય તો બિચારા વન્યજીવના જે એ ક્યાં જશે તો કે ભાઈ આજુબાજુના જે વિસ્તારોની અંદર પણ ક્યારેક આવી શકે, ક્યારેક માનવ વસાહતોમાં પણ એ આવી શકે છે અવારનવાર, તો એનો પણ એ ભોગ છે બનતા હોય છે. તો નિર્વનીકરણ છે એ પણ એના ઉપર અગત્યનો ભાગ છે ભજવે છે. અનિયંત્રિત થતા ગેરકાયદેસર થતા શિકાર, એના કારણે વાઘના અસ્તિત્વ પર મોટો ખતરો એક ઊભો થયો. એટલે વાઘની સંખ્યા શું થતી ગઈ તો કે ધીમે ધીમે હાવ ઘટી ગઈ. પછી શું કર્યું તો કે આ વાઘ પરિયોજના છે અમલમાં લાવી. આ વાઘ પરિયોજના ક્યારે અમલમાં આવી તો કે 1971માં. આ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. તો વાઘ પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ તો કે 1971માં વાઘ પરિયોજનાની શરૂઆત છે કરવામાં આવી છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, વાઘ પરિયોજનાની શરૂઆત 1971માં કરવામાં આવી છે. શા માટે કરવામાં આવી તો કે વાઘની વસ્તી સતત ઘટતી જતી હતી અને એને રોકવા માટે સ્પેશિયલ વાઘ પરિયોજના છે એને અમલમાં છે મૂકવામાં આવેલી છે, બરાબર. હવે આ બાજુ જરીક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેની પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ છે પગલાં લેવામાં આવ્યા છે. એક પછી એક પગલાં કે એની શરૂઆત સુધી ગયા કે ભાઈ 20મી સદીની શરૂઆતમાં આટલા બધા વાઘ હતા. જો એ પહેલાં તો 100% આપણે કહી શકીએ કે જ્યારે એની ગણતરી પણ નહીં થઈ હોય ત્યારે તો વાઘની જે સંખ્યા છે એ આથી પણ તો કે વધારે હશે અને હતી જ, બરાબર. પણ એ વાઘની સંખ્યા ઘટી ગઈ. વર્ષ 1971માં વાઘ પરિયોજનાની જે શરૂઆત થઈ તેમાં રાષ્ટ્રીય સ્તરે જે અહીંયાથી લઈને સ્ટેટ ઉપર લેવલ સુધી એક શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. કેવા પગલાં હશે તો કે કડક કાયદાઓ બનાવ્યા હશે, શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હશે, એને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે એ માટેના પ્રયત્નો 100% કરવામાં આવ્યા હશે અને એના કારણે વાઘની વસ્તી છે વધારવા માટે મુખ્ય ભાગ છે એ આ જે નીતિ છે કે આપણી ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસંધાને એ શ્રેણીબદ્ધ પગલાઓ છે લીધા અને 1971 પછી એ પગલાં વાઘ પરિયોજનાની શરૂઆત છે કરવામાં આવી છે. અત્યારે એવું પૂછે કે દેશની અંદર કુલ કેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે તો 44 ક્ષેત્રો છે. એને આપણે આઈએમપી કરી શકાય, બરાબર. 44 ક્ષેત્રોની અંદર તો કે વાઘ પરિયોજના છે એની શરૂઆત છે કરવામાં આવી છે. કેટલા ક્ષેત્રોમાં તો કે અત્યારે હાલમાં ચાલુ છે તો કે 44 ક્ષેત્રોની અંદર વાઘ પરિયોજનાની શરૂઆત છે એ થઈ ચૂકી છે. ક્યારથી આ યોજના ચાલુ છે
તો કે 1971થી આ યોજના ચાલુ છે, 1971થી ચાલુ કરવામાં આવી ને ભારતના કુલ વિસ્તારના જુદા જુદા ક્ષેત્રોમાં જ્યાં વાઘની વસ્તી પહેલાં જોવા મળતી હતી ને અત્યારે પણ જ્યાં જૂથ સંખ્યામાં જોવા મળે છે ત્યાં એ 44 ક્ષેત્રોની અંદર એ કાર્યરત કરવામાં આવેલી છે. આનો મુખ્ય ઉદ્દેશ, આ યોજનાનો મુખ્ય ધ્યેય શું છે? તો કે આ યોજનાનો મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ તો કે વાઘની ઘટતી જતી સંખ્યાને રોકવા માટે અને વધે કેમ સંખ્યા એ માટેના શ્રેણીબદ્ધ પગલાં લેવા માટે આ યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. એમાં તમારે આંકડા 2 માત્ર ખાસ યાદ રાખવાના છે. એની શરૂઆત 1971 છે. કેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે? તો કે 44 ક્ષેત્રોની અંદર કાર્યરત છે કરવામાં આવેલી છે. હવે આ હતી આપણે ભણી ગયા એ વાઘ પરિયોજના. હવે જે આવે છે કઈ યોજના? તો કે હાથી પરિયોજના. હાથી જોયો છો ને બધાએ? હા, ઘણી વખત અહીંયા પણ આવે છે, બરાબર. અને અવારનવાર હાથી છે એને તમે હવે જોઈ શકો છો, કારણ કે એની સંખ્યામાં પણ વધારો કરવા માટે એક યોજના છે એ અમલમાં લાવી છે, બરાબર. એ કઈ યોજના છે? તો કે હાથી પરિયોજના, બરાબર. આ પણ એક પ્રાણી છે જંગલી, બરાબર. પહેલાંના સમયની અંદર હાથીને જંગલની અંદર લાકડા ખસેડવા માટે અને જે વજનદાર વસ્તુઓ છે જંગલમાં પહોંચાડવા માટે આ પ્રાણીઓનો ઉપયોગ છે કરવામાં આવતો. અત્યારે પણ અમુક જગ્યાએ આ પ્રાણીનો ઉપયોગ થાય છે. તમે સરઘસની અંદર જોઈ શકો છો હાથી જેવા ભયંકર પ્રાણીઓ છે એનો ઉપયોગ છે એ સરઘસની અંદર ને જોવા મળે છે, બરાબર. હવે પાલતુ હાથી માટે પણ આ યોજના એટલી જ મહત્ત્વની છે ગણવામાં આવે છે. પાલન પોષણ માટે હાથી પરિયોજના દ્વારા એને પણ એ પ્રાણીઓને પણ હાથીને પણ રક્ષણ મળે એ માટે કાર્યરત છે. હવે હાથી પરિયોજનાનો આરંભ એમાં 1992થી પ્રોજેક્ટની શરૂઆત છે કરવામાં આવી. એટલે આપણે આને આઈએમપી કરશું, બરાબર. કારણ કે બધી યોજનાની શરૂઆત થઈ ને તો એને ઈસવીસન આપણે યાદ રાખવા પડશે, કારણ કે 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો આપણે ઈસવીસન ખાસ યાદ રાખશું. હાથી પરિયોજનાની શરૂઆત ક્યારથી થઈ? તો કે હાથી પરિયોજનાની શરૂઆત ઈસવીસન 1992થી કરવામાં આવી. ક્યાં નામથી? તો કે પ્રોજેક્ટ હાથી એલિફન્ટ પ્રોજેક્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ હાથી પરિયોજના છે એનો હેતુ શું છે? કે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનું અને તેમને કુદરતી નિવાસ સ્થાનો, સ્થળાંતર માર્ગો સંરક્ષણ કરવાનું છે. એ તમામ જેટલી પણ યોજના છે ને એ યાદ રાખવાનું, બરાબર. એક મુદ્દો તો ફરજિયાત એમાં લખવાનો જ. કોઈ પણ યોજના પૂછાય એ પ્રાણીનું નામ જોડી દેવાનું, બરાબર. હાથી હોય, ગેંડા હોય, પછી વાઘ હોય, કે આ યોજનાનો હેતુ ઘટતી જતી સંખ્યાને રોકવા માટે અને એ પ્રાણી જે હોય એની સંખ્યામાં વધારો કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે, બરાબર. આ યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે. તો હાથી માટે તમને કુદરતી આવાસોમાં મુક્ત રીતે હરીફરી શકે, એનું સંરક્ષણ થાય, એ કુદરતી આવાસોમાં મુક્ત રીતે રહી શકે, એના નિવાસસ્થાનોમાં કોઈ ખલેલ ન પહોંચાડે, એના સ્થળાંતર માર્ગ છે એ કાયમ માટે મોકળા રહેશે, એમાં દખલગીરી કોઈ પ્રાણી અથવા તો માણસ દ્વારા ન કરવામાં આવે એ માટે છે એનું અમલીકરણ છે કરવામાં આવેલું છે. હવે અહીંયા જોજો આ યોજના કેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે? આ પ્રશ્ન પણ આઈએમપી પૂછાય, બરાબર. આઈએમપી છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હાથી પરિયોજના કેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે? તો કે 26 ક્ષેત્રો જેટલા એની હાથી પરિયોજના છે એ કાર્યરત કરવામાં આવેલી છે. આ યોજનાનો હેતુ આપણે અગાઉ બોલી ગયા, હાથીઓની સંખ્યા વધારવા માટે, અને હાથીઓની સંખ્યા જેમ વધશે તો એના દ્વારા આ જે જુદી જુદી રીતે હાથીઓનો ઉપયોગ જે કરવામાં આવે છે અથવા પાલતુ હાથીઓ છે પાલન પોષણ માટે આ યોજના અમલીકરણ કરવામાં આવેલી છે. અને છેલ્લો મુદ્દો શું કહે છે? કે પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ આ યોજના એટલી જ અગત્યની અને મહત્ત્વની છે એ ધરાવે છે, બરાબર. તો આ હાથી પરિયોજના અને વાઘ પરિયોજના, ઘણી વખત એવું પણ પૂછાય કે હાથી પરિયોજના અને વાઘ પરિયોજનાનો તફાવત જણાવો. તો
છે બંને યોજના, બંનેનો હેતુ એક છે, તો સાહેબ એનો તફાવત થોડો નીકળે, પણ નીકળી શકે છે. કેવી રીતે? ચાલો આપણે એક એ વસ્તુ સમજીએ કે હાથી પરિયોજના અને વાઘ પરિયોજના. ફટાફટ આપણે એનો તફાવત છે એ જોઈ લઈએ. કે પહેલી કે વાઘ પરિયોજના, તો પહેલો મુદ્દો લખી શકાય કે વાઘ પરિયોજનાની શરૂઆત 1971થી કરવામાં આવેલી હતી. હાથી પરિયોજનાની શરૂઆત 1992થી કરવામાં આવેલી છે. બીજો મુદ્દો લખી શકાય કે 20મી સદીની શરૂઆતમાં વાઘ ભારતમાં 40,000થી પણ વધારે હતા. તો અહીંયા પણ લખી શકાય કે હાથીઓની સંખ્યા ધીમે ધીમે ઘટવાને કારણે આ યોજનાની જે શરૂઆત છે એ કરવામાં આવેલી છે. પછી આ જે છે એની વસ્તી કેમ ઘટી ગઈ? તો અનિયંત્રિત શિકાર અને ખલેલ પહોંચવાને કારણે વાઘની વસ્તી છે એ ધીમે ધીમે ઘટતી ગઈ અને એના કારણે આ યોજનાની શરૂઆત થઈ. તો હાથી પરિયોજના, તો કે હાથીઓની જે ખાસ કરીને એના શિકાર અને દાંતના શિકારને કરવાને કારણે એની પણ વસ્તી ઘટી ગઈને આ યોજનાની શરૂઆત કરવામાં આવી. અને છેલ્લો બંનેનો મુદ્દો અગત્યનો થાય તો કે વાઘ પરિયોજનાની અંદર કુલ ભારતમાં કેટલા ક્ષેત્રોમાં કાર્ય કરે છે? તો કે વાઘ પરિયોજના છે એ ભારતના કુલ 44 ક્ષેત્રોની અંદર કાર્યરત છે. જ્યારે હાથી પરિયોજના છે એ, તો કે હાથી પરિયોજના ભારતના કુલ કેટલા ક્ષેત્રોની અંદર છે? તો કે 26 ક્ષેત્રોની અંદર એ પોતે કામ છે કરે છે એ જોવા મળે. એટલે આ બંનેનો તફાવત પણ આપણે યાદ રાખવો પડે. હવે જોઈએ છે કે ભાઈ ગેંડા પરિયોજના. ગેંડો જોયો છે ને બધાએ? હા, ઘણાના ઘરમાં 2-3 ગેંડા હોય. એ ગેંડાની વાત કરવાની નથી, બરાબર? અહીંયા જંગલી પ્રાણી છે અને ગેંડો ખાસ કરીને વિશ્વ પ્રખ્યાત છે. જો ભારત પાસે ઘણા બધા એવા પ્રાણીઓ છે કે વિશ્વની અંદર એ પોતાની આગવી ઓળખને કારણે વિશ્વ પ્રસિદ્ધ છે એ બન્યા છે. એક શીંગી ભારતીય ગેંડો, એને એક શીંગડું હોય. મોટાભાગે પ્રાણીઓના શીંગડા તો કે 2 હોય અને સીધું એક શીંગડું હોય, બરાબર? એટલે જો સામે કોઈ પણ પ્રાણી છે ને એમાં પ્રાણીઓમાં પણ ઘણી વખત લડાઈ ઝઘડા થતા હોય તો આ ગેંડાથી સાવધાન રહેશે, કારણ કે એક શીંગડું અને એ પણ એકદમ અણીવાળું હોય, બરાબર? એટલે સામે આવે તો એ ભયાનકતા સર્જી શકે, બરાબર? એટલે એક શીંગી ભારતીય ગેંડો એટલે નજીક કોઈ જવાનું નહીં. આના શીંગડા, એક શીંગી ભારતીય ગેંડો છે એનું શીંગડું છે ને એ પહેલાં એનો શિકાર કેવી રીતે થતો ખબર? કે એક શીંગી ભારતીય ગેંડાના શીંગડામાંથી દવાઓ બનાવવામાં આવતી અને એના કારણે એનો શિકાર થાય. એટલે એના કારણે એને ઘણી વખત શિકાર થયેલો હશે તો એની વસ્તી છે એ ઘટી ગઈ. પછી સરકાર પ્રતિબંધ છે એ મૂકેલો છે, બરાબર? એટલે કઈ દવા બને અને એ પાછા પૂછતા નહીં કે સાહેબ એમાંથી કઈ દવા બને. એમાંથી પેરાસિટામોલ ને સેટ્રિઝનની એવી કંઈ નહીં બનતી હોય, કદાચ વિશિષ્ટ દવાઓ છે એ બનતી હશે. હવે જોઈએ છે એક શીંગી ભારતીય ગેંડો. જો એક શીંગી ભારતીય ગેંડા માટે આ યોજનાની છે શરૂઆત કરવામાં આવેલી છે. એક શીંગ, બરાબર? એટલે એક શીંગી ભારતીય ગેંડા માટેની આ પરિયોજના છે. એક શીંગી ગેંડા માટે આ યોજનાની શરૂઆત છે કરવામાં આવેલી છે. હવે એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌથી વધારે એક શીંગી ગેંડા છે ક્યાં જોવા મળે છે? તો ભારતમાં સૌથી વધારે એક શીંગી ગેંડા કયા રાજ્યની અંદર? તો કે આસામ. આસામની અંદર એક શીંગી ગેંડા છે એ સૌથી વધારે જોવા મળે છે. પૂર્વોત્તરનું રાજ્ય છે, ત્યાં તમે જાઓ તો ત્યાં એક શીંગી ગેંડાઓની સંખ્યા છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પછી એવો પ્રશ્ન પણ આવે છે કે ભાઈ આ ઉપરાંત બીજે ક્યાં જોવા મળે છે એક શીંગી ગેંડા? તો કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જૂજ સંખ્યામાં, બહુ ઓછી સંખ્યામાં એક શીંગી ભારતીય ગેંડો છે એ ત્યાં એ જોવા મળે છે. એટલે પહેલો તો કે સૌથી વધારે તો કે આસામ, બીજો એક શીંગી ભારતીય ગેંડો તો કે જૂજ સંખ્યામાં તો કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં છે એ જોવા મળે. સુંદરવન છે જ્યાં સુંદરીના વૃક્ષો છે ત્યાં છે એ જોવા મળે. હવે આ એક યોજના આના માટે ખાસ આઈએમપી કરવામાં આવેલી છે, બરાબર? આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગમે એમ કરીને મગજની અંદર બેસાડી દેજો કે ભારત રાઇનો વિઝન 2020 અત્યારે ચાલે છે. આ એટલા માટે આઈએમપી કહું છું કે આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે, કારણ કે 2020 આપણે 2020-21માં તમે બોર્ડની એક્ઝામ આપશો ને એટલે 2020 આમાં આવશે. એટલા માટે રાઇનો વિઝન 2020
વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા કેટલી કરવાની છે? તો કે 3000. આ આઈએમપીનો આઈએમપી છે પાછું જુઓ. 1000 ભારતની અંદર રાયનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા કેટલી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે? તો કે 3000. એટલે હવે આપણે એવું માની શકીએ કે ભારતની અંદર અત્યારે ગેંડાની સંખ્યા તો કે 3000ની આજુબાજુ હશે. કઈ? એકશિંગી ભારતીય ગેંડાની સંખ્યા સૌથી વધારે ક્યાં હશે? તો કે સૌથી વધારે તો કે ભાઈ આસામની અંદર હશે. બીજા નંબર ઉપર તો કે જૂજ સંખ્યામાં ક્યાં જોવા મળતો હશે? તો કે જૂજ સંખ્યામાં પશ્ચિમ બંગાળના સુંદરવનની અંદર જોવા મળતો હશે. ભારતમાં રાયનું વિઝન 2020 રચના મુજબ ગેંડાની સંખ્યા 3000 જે કરવાનું લક્ષ્ય છે એ મૂકવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 પરિયોજનાઓ છે એ આજે જોઈ છે. કઈ કઈ પરિયોજના? તો કે વાઘ પરિયોજના, હાથી પરિયોજના અને ત્રીજી કઈ છે? તો કે ગેંડા પરિયોજના. ફટાફટ આપણે ત્રણેય ઉપર એક વખત રિવિઝન છે કરી લઈએ, બરાબર? પછી આપણે આગળ જઈએ કે વાઘ પરિયોજના તો કે 20મી સદીની અંદર શરૂઆતમાં ભારતમાં જંગલોમાં લગભગ કેટલા વાઘ હતા? તો કે 40,000. એ નષ્ટ કેમ થયા અથવા તો ઘટતી કેમ સંખ્યા ગઈ? તો કે અનિયંત્રિત અને ગેરકાયદેસર થતા શિકારને કારણે, નિર્વનીકરણ, જંગલના વિનાશને કારણે આ વાઘના અસ્તિત્વ ઉપર સવાલ છે ઊભો થયો અને ખતરો છે મોટો ઊભો થયો. એના કારણે સંખ્યા ઘટી ગઈ. એની વાઘ પરિયોજના છે એની સ્થાપના 1971ની અંદર કરવામાં આવી છે. વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટે, તેથી પર્યાવરણીય સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાઓ પણ લેવામાં આવ્યા છે. અને દેશમાં કુલ કેટલા ક્ષેત્રોની અંદર વાઘ પરિયોજના છે કાર્યરત છે? તો કે 44 ક્ષેત્રોની અંદર કાર્યરત છે. હવે આવે છે હાથી પરિયોજના. આ બધા 2 માર્ક્સમાં પ્રશ્ન પણ યોજનાઓ પૂછાય કે હાથી પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપો, વાઘ પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપો, એકશિંગી ભારતીય ગેંડા વિશે ટૂંકમાં માહિતી આપો. તો લખવાનું હાથી પરિયોજના તો કે 1992માં પ્રોજેક્ટ એની શરૂઆત છે કરવામાં આવી. હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનું અને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવા માટે એની સ્થાપના કરવામાં આવી. કુલ તો કે 24 ક્ષેત્રોની અંદર કાર્યરત છે. હાથીઓની સંખ્યા વધારવા માટે આ યોજનાને અમલ કરવામાં આવી છે. પાલતુ હાથીઓને પાલન પોષણ માટે પણ આ યોજના અમલીકરણ કરવામાં આવેલી છે. અને છેલ્લે આવે છે ગેંડા પરિયોજના. એકશિંગી ભારતીય ગેંડો એ માટે આ યોજના છે એની શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં સૌથી વધારે તો કે અસમ રાજ્યની અંદર વધારે ગેંડા જોવા મળે. જૂજ સંખ્યામાં ક્યાં જોવા મળે? આવો પ્રશ્ન પણ ટૂંકમાં પૂછી શકે કે એકશિંગી ભારતીય ગેંડા જૂજ સંખ્યામાં ક્યાં જોવા મળે? તો કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે છે. અને ભારતીય રાયનું વિઝન 2020 વ્યૂહરચના અંતર્ગત ગેંડાની સંખ્યા કેટલી કરવાનું લક્ષ્ય છે? તો કે 3000 કરવાનું લક્ષ્ય છે રાખવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણ્યા છે એમાંથી હું તમને હોમવર્ક છે એ આપીશ, બરાબર? પહેલાં તો તમારે ટૂંકમાં પરિચય બધાનો આપવાનો છે ત્રણેય યોજનાનો. કઈ? તો કે વાઘ પરિયોજનાનો ટૂંકમાં પરિચય આપો. બીજો પ્રશ્ન હાથી પરિયોજનાનો ટૂંકમાં પરિચય આપો. અને ત્રીજો તો કે ગેંડા પરિયોજનાનો ટૂંકમાં પરિચય આપો. આ ત્રણેય ખૂબ જ અગત્યના અને આઈએમપી છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકાય એવા. અને આ જે ચાલ્યું છે એમાંથી 6 પ્રશ્ન તમારે ટૂંકા છે બનાવવાના છે. બોર્ડ ઉપર નજર છે તમે એક વખત મારી દો. હવે પછી બીજી યોજનાઓ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું.